ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે દ્વિપદી પ્રમેયનો આગળ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે, જેમાં અચળ પદ વિશેનો ટોપિક ભણીશું. રાઈટ છે. અચળ પદ એટલે જેમાં જે ચલ હોય, એટલે ધારો કે આપણો એક્સ ચલ હોય તો એક્સ ચલ ન હોય, વાય ચલ ન હોય. અચળ પદ એટલે આપેલા ચલની 0 ઘાત, એટલે જે પણ ચલ હોય એનો 0 ઘાતાંક એને અચળ પદ કહેવાય વિદ્યાર્થીઓ. એટલે આને સમજવાની કોશિશ કરીએ. અચળ પદ એટલે ચલની 0 ઘાત. રાઈટ છે. એના ઉદાહરણો એક્સની 0, વાયની 0, a⁻0. એટલે જેમાં કોઈ પણ એક્સ વાય ઝેડ આપણું ચલ ન હોય એવા વિદ્યાર્થીઓ એવા પદને શું કહીશું આપણે? અચળ પદ કહીશું. રાઈટ છે. હવે આ અચળ પદવાળા દાખલાઓમાં એક કોન્સેપ્ટ બહુ મહત્વનો છે, 1 + x હોલ રેઝ ટુ n. 1 + x હોલ રેઝ ટુ n. આનું સૂત્ર જે લખીશું NC0 xની 0, NC1 xની 1, NC2 xની 2 પ્લસ NC3 xની 3 પ્લસ ટીક 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 વિદ્યાર્થીઓ NCn xની n. રાઈટ છે. એટલે અહીં જે ઘાત હોય એ જ ઉપર ઘાત આવે છે. એટલે 1 + xમાં 1નું કોઈ મહત્વ ન હોવાથી પાછળવાળા જ પદવાળા પદો લખવામાં આવશે વિદ્યાર્થીઓ. બધાને ખબર પડી? રાઈટ. હવે આપણે અચળ પદવાળા દાખલાઓ ભણવાનું શરૂ કરીએ. આ દરેક દાખલામાં એવું હોય છે વિદ્યાર્થીઓ, આપણે આરની કિંમત શોધવાની હોય છે. કોની કિંમત શોધવાની હોય છે? આપણે આરની કિંમત શોધવાની હોય છે. જે આપણે આગળ એક્સના ઘાતાંક અથવા અચળ પદવાળા દાખલા જોયા એ જ રીતે આ દાખલાઓ પણ ભણવાના છે. રાઈટ છે. આપણે આગળ ભણવાનું શરૂ કરીએ. નેક્સ્ટ, ધીસના વિસ્તરણમાં અચળ પદ શોધો. રાઈટ છે વિદ્યાર્થીઓ. એટલે સૌ પ્રથમ તો આપણે શું કરીશું? અને a+b⁴n સાથે સરખાવતા. એટલે આપણો a કેટલો થશે વિદ્યાર્થીઓ? x², b કેટલો થશે? 1/x, અને n કેટલો થશે? 12. અહીં r શોધવાનો છે. રાઈટ. આપણું વ્યાપક પદ જે છે tr+1 એ કયું લખીશું વિદ્યાર્થીઓ? NCr, a⁻n−r, b⁻r. હવે આની અંદર કિંમતો મૂકીશું. 12cr, xના વર્ગની 12−r અને 1/x⁻r. હવે શું કરતા હતા? તો કે x વાળા બધા પદો ભેગા કરવાના છે વિદ્યાર્થીઓ. તો 12cr xની 24−2r અપોન 1/x⁻r માટે 12cr વિદ્યાર્થીઓ xની 24 આ ઘાત ઉપર આવશે તો -3r. રાઈટ છે. હવે શું લખીશું અહીં? અચળ પદ શોધવાનું હોવાથી વિદ્યાર્થીઓ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાદ રાખજો, આપણે એક્સનો ઘાતાંક બરાબર 0. એટલે અહીં જે પણ એક્સનો ઘાતાંક હશે એના બરાબર 0 લઈશું વિદ્યાર્થીઓ આપણે. તો અહીં જે આવશે એ 24 - 3r બરાબર 0 થશે. માટે 3r બરાબર 24, તો r બરાબર 8 થશે, બિલોંગ્સ ટુ n. રાઈટ છે વિદ્યાર્થીઓ. હવે આ કિંમતો આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 1માં. સમીકરણ 1 એટલે આજે આપણે બોક્સ બનાવીશું એને સમીકરણ 1 કહીશું વિદ્યાર્થીઓની અંદર. r બરાબર 8 મૂકવાના છે. એટલે t9 એટલે આ પછી 12c8 થશે વિદ્યાર્થીઓ, ઇન્ટુ x⁻24 વિદ્યાર્થીઓ. એટલે આ 12c8 એટલે જો સાદું રૂપમાં લખીએ તો 12c4 થશે અને આ xની 0 થશે વિદ્યાર્થીઓ. 12, 11, 10, 9, 4, 3, 2, 1. રાઈટ છે વિદ્યાર્થીઓ. તો હવે 4 તાલી 12 કટ થઈ જશે અને 2 પંચા 10 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 11 × 5 × 9 ઇઝ ઇક્વલ ટુ 495 વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. અહીં પણ અચળ પદ જ શોધવાનું છે. હવે થોડી સ્પીડમાં લખીશું વિદ્યાર્થીઓ. a+b⁴n સાથે સરખાવતા. એટલે a બરાબર 3x²
બી બરાબર -1/3x અને n બરાબર વિદ્યાર્થીઓ 6. પછી આપણું TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR A⁻n−r B⁻r. એટલે અહીં સાદુરૂપ આપતા 6CR 3x²/2 આખાની 6 - r અને -1/3x આખાની કેટલી થશે વિદ્યાર્થીઓ? 6 થશે, સોરી r થશે, રાઈટ. હવે સાદુરૂપ આપતા 6CR 3⁻6 - r. આ બધા પદોને છૂટા પાડવાના વિદ્યાર્થીઓ. x12 - 2r થશે છેદમાં 2⁻6 - r -1/r 3⁻r અને x⁻r. સાદુરૂપ આપીએ તો 6ER -1/r 3ની આ r ઘાત ઉપર જશે તો 6 - 2r થશે. અહીં 2 6 - r થશે વિદ્યાર્થીઓ. અને અહીં x ની 12 - આ ઉપર આવશે એટલે કેટલા થશે વિદ્યાર્થીઓ? 3r થશે. આ પદને બોક્સ બનાવી નંબર 1 આપતા, રાઈટ. હવે શું લખવાનું હોય છે આપણે? અચળ પદ શોધવાનું હોવાથી x નો ઘાતાંક બરાબર 0. હવે અહીં x નો ઘાતાંક 2 - 3r બરાબર 0 એટલે 3r બરાબર 12. તો r બરાબર 4 બિલોંગ્સ ટુ n વિદ્યાર્થીઓ, રાઈટ છે. હવે આ કિંમત ક્યાં મૂકવાની? આપણે સમીકરણ 1માં મૂકતા, તો અંદર કિંમતો મૂકતા T5 ઇઝ ઇક્વલ ટુ 64 -1/4 3⁻6 - 8 upon 2 ની અંદર 4 મૂકીશું તો 6 - 4 અને અહીં x ની 12 - 12 એટલે આનું સાદુરૂપ 64 એટલે જ વિદ્યાર્થીઓ 62 -1/4 એટલે તો 1 જ થઈ જશે. 3⁻2 અને 2⁻2 ઇન્ટુ x⁻0 એટલે અચળ પદ થઈ ગયું વિદ્યાર્થી. x ની 0 ઘાત એટલા માટે લઈએ છીએ આપણે. હવે 62 એટલે 6 5 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1/4 ઇન્ટુ 1/9, રાઈટ છે. એટલે આ 2 થશે, રાઈટ છે. એટલે સોરી 3 થશે અને આ 3 તાલી 9 થશે એટલે વિદ્યાર્થીઓ જવાબ આવશે 5ના છેદમાં આ 2 થશે એટલે 5ના છેદમાં 12 જવાબ આવશે, રાઈટ છે. આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. સાદુરૂપમાં કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો વિદ્યાર્થીઓ તમારે સુધારવાની, જાતે સાદુરૂપ આપવાનું રહેશે. આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં અચળ પદ શોધો વાળો દાખલો છે વિદ્યાર્થીઓ. એટલે a+b આખાની n સાથે સરખાવતા, એટલે a બરાબર 3/x², b બરાબર √x/3 અને n બરાબર વિદ્યાર્થીઓ 10. હવે આપણું સૂત્ર છે TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR A⁻n−r અને B⁻r. સાદુરૂપમાં લખીએ, એનની કિંમત છે આપણી પાસે 10, r શોધવાનો છે, એની કિંમત 3/x² આખાની 10 - r વિદ્યાર્થીઓ. આ x ની 1/2 ઘાત લખીશ અપોન 3 આખાની r, રાઈટ. સાદુરૂપ આપતા 10CR 3⁻10 - r x⁻2 એટલે 20 - 2r, અહીં x⁻r/2 અને અહીં 3⁻r. છેલ્લું સાદુરૂપ આપતા TR+1 ઇઝ ઇક્વલ ટુ 10CR 3⁻10 - r ઉપર આવશે વિદ્યાર્થીઓ. ધીસ થશે ઇન્ટુ x ની આ ઘાત ઉપર આવશે તો r/2 -2r +2r -20 એટલે આ ઘાતોના ચિહ્નો બદલાઈ જશે અને બોક્સ બનાવી વિદ્યાર્થીઓ નંબર 1 આપીશું, રાઈટ. ત્યાર પછી આપણે અચળ પદ હોવાથી લખીશું. અહીં અચળ પદ શોધવાનું હોવાથી x નો
ઘાતાંક બરાબર 0. હવે અહીં જોઈએ તો r/2 પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 20 લખું. વિદ્યાર્થીઓ 2 દુ 4 એટલે 5r/2 ઇઝ ઇક્વલ ટુ 20. 5 ચોક 20 થશે. તો r બરાબર આપણને 8 મળશે વિદ્યાર્થીઓ. રાઈટ છે. હવે આપણે આગળ સમીકરણ 1માં કિંમતો મૂકતા, એટલે સમીકરણ 1માં કિંમતો મૂકતા t9 ઇઝ ઇક્વલ ટુ 10c8 ઇન્ટુ 3 માઇનસ વિદ્યાર્થીઓ અહીં મૂકીએ તો 8 દુ 16 થઈ જશે અને x રેસ ટુ 0 થઈ જશે. રાઈટ છે. હવે 10c8 એટલે જ વિદ્યાર્થીઓ 10c2 અને 3 - 6. 10c2 એટલે 3 ઇન્ટુ 9 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1/3 રાઈટ છે. અહીં 2 પંચા 10 થશે વિદ્યાર્થીઓ. આ 3નો વર્ગ કહેવાય, એ આમાંથી જશે તો અહીં 3ની 4 ઘાત રહેશે વિદ્યાર્થીઓ, એટલે 5/81. આ આન્સર આવશે વિદ્યાર્થીઓ. આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં પણ એક્સથી સ્વતંત્ર પદ, એટલે જ બેટા આપણે અહીં અચળ પદ શોધવાનું છે. એક્સથી સ્વતંત્ર એટલે જે ચલ કીધો હોય એનાથી સ્વતંત્ર એટલે જ અચળ પદ એવું શોધવાનું. એનો અર્થ એવો જ થશે વિદ્યાર્થીઓ. આ થોડો મહત્વનો દાખલો થશે સાથે સરખાવતા. મારી દ્રષ્ટિએ આઈએમપી દાખલો છે વિદ્યાર્થીઓ. એટલે a બરાબર x ની 1/3, b બરાબર 1/2 x ની 1/3 અને n બરાબર 18. હવે આપણે tr+1 લઈશું વિદ્યાર્થીઓ. એટલે NCR a⁻n - r b⁻r માં કિંમતો મૂકતા 18CR x ની 1/3 રેસ ટુ 18 - r અને 1/2 x રેસ ટુ 1/3 હોલ રેસ ટુ r. રાઈટ. સાદુરૂપ આપતા 18CR x ની, હવે 18ને 3 વડે એટલે 6 તાલી 18 અને અહીં r/3 વિદ્યાર્થીઓ 1/2 રેસ ટુ r અને x રેસ ટુ r/3 થશે. હવે આ ઘાત ઉપર લઈ જઈશું એટલે 18CR ઇન્ટુ 1/2 રેસ ટુ r x ની 6 માઇનસ r/3 માઇનસ r/3 એટલે વિદ્યાર્થીઓ -2r/3 થઈ જશે. એને બોક્સ બનાવી નંબર 1 આપીશું. tr+1 નીચેથી ઘાત ઉપર જાય તો માઇનસ થાય, -r/3 એટલે વિદ્યાર્થીઓ -2r/3 એવું લખ્યું છે મેં. અહીં અચળ પદ શોધવાનું હોવાથી અથવા અહીં આવે જે રકમમાં કીધું હોય લખવાનું. x થી સ્વતંત્ર પદ શોધવાનું હોવાથી x નો ઘાતાંક બરાબર 0 માટે 6 - 2r/3 બરાબર 0 માટે 2r/3 બરાબર 6 માટે r બરાબર 9 બિલોંગ્સ ટુ n. સમીકરણ 1માં કિંમત મૂકતા વિદ્યાર્થીઓ એટલે ડાયરેક્ટ કિંમત મૂકીશ હું. t10 થઈ જશે. આ 18c 9 થશે 1/2 રેસ ટુ 9 અને આ x ની 0 થશે. રાઈટ. માટે 18c 9 ઇન્ટુ 1/2 રેસ ટુ 9 આ આપણું t10 થયું વિદ્યાર્થીઓ. આ એવું માટે વિદ્યાર્થીઓ લખવું પડે જવાબ અચળ પદ બરાબર 18c 9 ઇન્ટુ 1/2 રેસ ટુ 9. આ આપણો આન્સર થશે. રાઈટ છે. દરેક દાખલામાં લખવાનું રહેશે વિદ્યાર્થીઓ. આપણે આગળ ભૂલી ગયા હતા તો સોરી, આપણે લખી દઈએ દરેક દાખલામાં. માટે અહીં લખવું પડે અચળ પદ બરાબર 5/81 વિદ્યાર્થીઓ. થોડીક ભૂલ થઈ ગઈ હતી મારી. અહીં પણ લખવું પડે કે અચળ પદ બરાબર 5/12. રાઈટ. એટલે આ દરેક જવાબ લખવો પડશે આપણે. અહીં પણ લખવું પડે આપણે અચળ પદ બરાબર 495. રાઈટ. હા, ઓકે. અહીં તો આપણે કમ્પ્લીટ લખ્યું હતું એટલે આપણે સહેજ એને વ્યવસ્થિત ગોઠવી દઈએ જેથી તમને દાખલો દેખાય બેટા. ઓકે.
સ્ટાર્ટ કરીએ. હવે આમાં એવું છે 17મું અને 18મું પદ સમાન હોય એટલે અચળ પદવાળાનો મહાવરો પૂરો થાય છે વિદ્યાર્થીઓ. અહીં હવે એવું છે કે 17મું અને 18મું પદ સમાન હોય તો એ શોધો. રાઈટ છે, એવો દાખલો ગણવાનો છે વિદ્યાર્થીઓ. અહીં આપણે એક્સ પ્લસ વાય આખા અથવા આપણે તો સ્મોલ એ બી લેતા હતા, કેપિટલ એ બી, તો કેપિટલ એ બી સાથે સરખાઈશું વિદ્યાર્થીઓ. તો કેપિટલ એ બી હોલ રેઝ ટુ એન સાથે સરખાવતા. રાઈટ છે. હવે સર ધ્યાનથી જોજો. કેપિટલ એ બરાબર 2, કેપિટલ બી બરાબર સ્મોલ એ અને એન બરાબર 50. રાઈટ છે. હવે આપણે TR+1નું સૂત્ર લખીશું વિદ્યાર્થીઓ. NCR એ રેઝ ટુ કેપિટલ એ રેઝ ટુ એન માઇનસ આર અને બી રેઝ ટુ આર. આની અંદર કિંમત મૂકતા 50CR, 2ની 50 માઇનસ આર અને અહીં એની આર થશે. રાઈટ. આ આપણું થયું TR+1 અને બોક્સ બનાવી નંબર 1 આપી દઉં છું. હવે આપણે શોધવાનું કયું પદ છે વિદ્યાર્થીઓ? 17મું પદ છે. માટે 17મું પદ માટે R બરાબર 16. રાઈટ. તો T 16 વત્તા 1 એટલે 17 ઇઝ ઇક્વલ ટુ 50C16 ઇન્ટુ 2 રેઝ ટુ 50 માઇનસ 16 અને એ રેઝ ટુ 16 થશે. રાઈટ છે. હવે ધીસ અને ધીસમાં પદ સમાન હોય તો એ શોધવાનું છે. રાઈટ છે. એટલે આ એક આપણને પદ મળ્યું, 17મું પદ મળ્યું અને 2 નંબર આપીએ વિદ્યાર્થીઓ. અને ત્યારબાદ આપણને 18મું પદ શોધવું છે વિદ્યાર્થીઓ આપણે. એટલે R બરાબર કેટલા લઈશું? 17 લઈશું. રાઈટ છે. એટલે T18 ઇઝ ઇક્વલ ટુ 50C17 2 રેઝ ટુ 50 માઇનસ 17 ઇન્ટુ એ રેઝ ટુ 17 અને બોક્સ બનાવી વિદ્યાર્થીઓ નંબર 3 આપું છું. હવે અહીં T17 ઇઝ ઇક્વલ ટુ T18 છે. એટલે આ પદ અને આ પદને સરખાવતા વિદ્યાર્થીઓ. એટલે 50C16 ઇન્ટુ 2 રેઝ ટુ 50 માઇનસ 16 ઇન્ટુ એ રેઝ ટુ 16. અહીં 50C17 ઇન્ટુ 2 રેઝ ટુ 50 માઇનસ 17 ઇન્ટુ એ રેઝ ટુ 17. રાઈટ છે. હવે અહીં આપણે NCRનું સૂત્ર લગાવતા. કોઈ વિદ્યાર્થી ન ખબર પડતી હોય તો હું કહું. NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ સૂત્ર લગાવતા વિદ્યાર્થીઓ. એટલે 50 ફેક્ટોરિયલ અપોન 50 માઇનસ 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 16 ફેક્ટોરિયલ. અહીં જો 2 રેઝ ટુ 50 2 રેઝ ટુ 50 તો કટ થઈ જશે, અથવા આ ઘાત આમાં શું કરી દઈએ? બાદ કરી દઈએ વિદ્યાર્થીઓ. એટલે 2 રેઝ ટુ જો 50 50 ઘાત તો કટ થઈ ગઈ. -17 આમ આવશે તો શું થઈ જશે? એટલે -17 નીચે વિદ્યાર્થીઓ આમ ઉપર આવે એટલે અહીં 1 વધશે. આ વસ્તુ આમ જશે વિદ્યાર્થીઓ. એટલે અહીં 50 ફેક્ટોરિયલના છેદમાં 50 માઇનસ 17 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 ફેક્ટોરિયલ ઇન્ટુ એ રેઝ ટુ 1. 50 ફેક્ટોરિયલ ગયા વિદ્યાર્થીઓ. અહીં વધ્યા 2. 50માંથી 16 જશે વિદ્યાર્થીઓ તો કેટલા રહેશે આપણી પાસે? 34 ફેક્ટોરિયલ અને અહીં રહેશે 16 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાંથી આ જશે તો 33 ફેક્ટોરિયલ અને 17ના ટુકડા પાડું છું. 17 ગુણ્યા 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 1. 16 ફેક્ટોરિયલ કટ થઈ ગયા વિદ્યાર્થીઓ. હવે 2 આ 33 અને 34માં 34 ફેક્ટોરિયલ મોટા હોવાથી 34 ઇન્ટુ 33 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 બરાબર એ વિદ્યાર્થીઓ. 33 ગયા. 17 દુ 34 અને 17 પણ કટ થઈ ગયા વિદ્યાર્થીઓ. માટે એ બરાબર 1 એ આ દાખલાનો જવાબ આવશે. અહીં માત્ર સાદુરૂપ છે વિદ્યાર્થીઓ. આ દ્વિપદી પ્રમેય જેને પણ ક્લિયર કરવું હોય એને માત્ર બધા જ સાદુરૂપ ક્લિયર આવડવા જોઈએ. રાઈટ છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં ધીસ અને ધીસના વિદ્યાર્થીઓ હવે સમજીએ. આ જે દાખલો છે ને, આ જે દાખલો હતો એમાં શું હતું? 17મું અને 18મું પદ સમાન છે. પદ એટલે આખું ચલ સાથે લેવાનું વિદ્યાર્થીઓ. ચલ સાથે આખું પદ લેવાનું. હવે આ દાખલો જે મેં નેક્સ્ટ લીધો છે એમાં સમજીએ. x7 અને x8ના સહગુણક સમાન છે. એટલે અહીં ચલ લેવાના હોતા નથી. રાઈટ છે. એટલે આ દાખલાઓમાં આપણે માત્ર સહગુણક લેવાના છે. રાઈટ છે. હવે આપણે આગળ વધીએ. અહીં
a પ્લસ બી આખાની n સાથે સરખાવતા રાઈટ છે a બરાબર 2 અને b બરાબર x/3 n બરાબર n રાઈટ છે અહીં tr+1 ઇઝ ઇક્વલ ટુ NCR a⁻n−r અને b⁻r માટે NCR 2⁻n−r અને x ની જગ્યાએ x/3 કરવાનું છે વિદ્યાર્થીઓ રાઈટ છે અહીં સાદુરૂપ આપતા NCR 2⁻n−r x⁻r/3⁻r હવે અહીં સમજીએ આ દાખલામાં x ની r ઘાત છે આપણી પાસે કેટલી ઘાત છે વિદ્યાર્થીઓ x ની r ઘાત છે હવે x ની 7 નો સહગુણક શોધવો હોય વિદ્યાર્થીઓ લખીએ આપણે અહીં આપણે x ની 7 નો સહગુણક શોધવો છે એટલે x ની 7 નો સગુ શોધવા એટલે કે સહગુણક શોધવા આપણે r કેટલો લેવો પડશે ડાયરેક્ટ વિદ્યાર્થીઓ 7 અહીં કારણ કે r જ છે x ની ઘાત એને એની સાથે સરખાવતા r બરાબર 7 લઈએ એટલે 7 લઈએ એટલે 8 મળે NC 7 2⁻7 n-7 અને 3⁻7 અને અહીં x⁻7 રાઈટ માટે x⁻7 નો સહગુણક વિદ્યાર્થીઓ આપણને મળે છે NC7 2⁻n−7/3⁻7 રાઈટ હવે આપણે જે શોધવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ એ x ની 8 નો સહગુણક એટલે x ની 8 નો સહગુણક શોધવા r બરાબર કેટલું લેવું પડશે 8 જ લેવું પડશે કેમ કારણ કે x ની ઘાત વિદ્યાર્થીઓ r જ છે માટે મુકતા T9 ઇઝ ઇક્વલ ટુ NC8 થશે વિદ્યાર્થીઓ 2⁻n−8 અને 3⁻8 અને x ની 8 થશે માટે x ની 8 નો વિદ્યાર્થીઓ સહગુણક NC8 ઇન્ટુ 2⁻n−8 અને 3⁻8 થશે રાઈટ આપેલ માહિતી પરથી સહગુણક સરખાવતા એટલે અહીં NC7 2⁻n−7 2⁻7 અહીં NC8 વિદ્યાર્થીઓ NC8 2⁻n−8/2⁻8 રાઈટ અહીં કટ થઈ જશે વિદ્યાર્થીઓ અને આ પદ આમ આવશે અહીં 3 છે વિદ્યાર્થીઓ એટલે અહીં NC7 2⁻n−7 3⁻7 ઇઝ ઇક્વલ ટુ NC8 3⁻n−8 અરે 2⁻n−8 અને 3⁻8 થશે આને આ કટ થઈ જશે વિદ્યાર્થીઓ હવે આ પદને સૂત્ર લગાવતા n ફેક્ટોરિયલ અપોન n-7 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 2⁻n−7 n પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n-8 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 ફેક્ટોરિયલ રાઈટ ઇન્ટુ 1/3 સજ આપણે આગળ વધીએ વિદ્યાર્થીઓ તમને સમજાય અહીં n-7 ફેક્ટોરિયલ અને n-8માં સાહેબ આમાં -1 કરવામાં આવે તો n-8 થાય એટલે આ મોટું પદ છે વિદ્યાર્થીઓ એટલે મોટા પદના હું ટુકડા પાડું છું એટલે 1/n-7 ઇન્ટુ n-8 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 2⁻1 વધશે વિદ્યાર્થીઓ અહીં 1/n-8 ફેક્ટોરિયલ ઇન્ટુ 8 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 1/3 7 ફેક્ટોરિયલ n-8 કટ થાય છે વિદ્યાર્થીઓ એટલે 1/n-7 ઇઝ ઇક્વલ ટુ 1/2 × 8 × 3 થશે રાઈટ છે
એટલે 16 તાલી 48 થશે વિદ્યાર્થીઓ. માટે 1/n-7 ઇઝ ઇક્વલ ટુ 1/48. માટે n ઇઝ ઇક્વલ ટુ 48 પ્લસ 7. માટે n ઇઝ ઇક્વલ ટુ 55 બિલોંગ્સ ટુ n. વિદ્યાર્થીઓ આ જવાબ આવે છે. રાઈટ. દરેક સાદુરૂપ હોય છે વિદ્યાર્થીઓમાં. સાદુરૂપમાં થોડી પ્રેક્ટિસ કરવાની એટલે ખબર પડે. અને ફેક્ટોરિયલ કોના પાડવાના? જે પદ મોટું હોય એના ફેક્ટોરિયલ પાડવાના. રાઈટ છે. આપણે સહેજ અને ગોઠવવાની કોશિશ કરીએ તમારા માટે આ દાખલો વિદ્યાર્થીઓ. ઘણો મોટો થઈ જાય છે. રાઈટ. આટલો ગોઠવીએ જેથી આપણને આ દાખલો સમજી શકાય તમારા માટે. ઓકે. નેક્સ્ટ દાખલા પર જઈશું વિદ્યાર્થીઓ. અહીં પણ એવું છે, એક્સ વર્ગ અને એક્સ ક્યુબના સહગુણક સમાન છે વિદ્યાર્થીઓ. અહીં એક્સ વર્ગ અને એક્સ ક્યુબના સહગુણકો સમાન જ છે વિદ્યાર્થીઓ. એટલે ફટાફટ પહેલાં આપણને આ દાખલામાં a પ્લસ બી આખાની n સાથે સરખાવતા વિદ્યાર્થીઓ. એટલે a બરાબર 3, b બરાબર ax અને n બરાબર 9. વિદ્યાર્થીઓ TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR a⁻n−r અને b⁻r. એટલે 9CR એટલે 3⁻9−r અને ax⁻r થશે વિદ્યાર્થીઓ. એટલે સાદુરૂપ આપતા 9CR 3⁻9−r a⁻r અને x⁻r. રાઈટ. હવે જો હું આ દાખલામાં ડાયરેક્ટ લઈ લઉં વિદ્યાર્થીઓ તો પણ ચાલે, કારણ કે અહીં એક્સની આર જ છે. રાઈટ. એટલે હું હવે આ દાખલામાં ડાયરેક્ટ લઈ રહ્યો છું કે એક્સ વર્ગનો સહગુણક સમાન, એટલે એક્સ વર્ગનો સહગુણક કયો થશે ડાયરેક્ટ વિદ્યાર્થીઓ. અહીં આર બરાબર 2 મૂકતા 9C2 3⁻9−2 અને a⁻2. અને પછી બીજો કોનો સહગુણક છે? એક્સ ક્યુબનો વિદ્યાર્થીઓ. એટલે એક્સ ક્યુબનો સહગુણક ઇઝ ઇક્વલ ટુ 9C3 3⁻9−3 a ક્યુબ થશે વિદ્યાર્થીઓ. હવે દાખલામાં શું છે તો કે આપેલ માહિતી મુજબ સગું સમાન હોવાથી શું કરીશું? બંનેના સગું સરખાઈશું. એટલે 9C2 3⁻7 a⁻2 9C3 3 કેટલા થશે 6 અને a ક્યુબ થશે. આ અને આ કટ થઈ જશે, આ અને આ કટ થઈ જશે વિદ્યાર્થીઓ. 9C2 એટલે 9 8 2 1 ઇન્ટુ 3 9 8 7 3 2 1 ઇન્ટુ a 9 8 9 8 અને 2 1 2 1 કટ વિદ્યાર્થીઓ. માટે a બરાબર 3/9/7. રાઈટ છે. આ એકદમ ઇઝી દાખલો હતો વિદ્યાર્થીઓ, જે તમને સમજાયો હશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં ધીસ અને ધીસના સહગુણક સમાન છે તેમ સાબિત કરો વિદ્યાર્થીઓ. એટલે આપણે બંનેના અલગ અલગ પદ શોધીશું અને બંને સમાન છે એવું સાબિત કરીશું. રાઈટ છે. એટલે અહીં 1, હવે આ પદ તો 1+a⁻m+n છે. હું આ દાખલામાં એવું કરવા જઈ રહ્યો વિદ્યાર્થી, હું ડાયરેક્ટ વિસ્તરણ કરી દઉં છું. શું કરી દઉં છું? વિસ્તરણ. તમને સમજાવવા માટે. એટલે 1+a⁻m+n હોય તો વિદ્યાર્થીઓ શું લખાય? m+n C0 a⁻0 m+n a⁻1 m+n C2 a² થશે વિદ્યાર્થીઓ. હવે m+n CR a⁻r થશે. ટીક ટીક ટીક. m+n a⁻m+n થશે. રાઈટ. માટે વિદ્યાર્થીઓ a⁻r નો
સહગુણક કયો થાય છે? m પ્લસ NCR થાય છે. તો a⁻m નો સહગુણક કયો થશે? m પ્લસ NCM થશે. હવે જો આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ તો m પ્લસ n ફેક્ટોરિયલ અપોન m પ્લસ n માઇનસ n ફેક્ટોરિયલ m ઇન્ટુ m ફેક્ટોરિયલ થશે. m કટ થઈ જશે એટલે m પ્લસ n ફેક્ટોરિયલના છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ m ફેક્ટોરિયલ એને નંબર 1 આપીએ. રાઈટ. હવે આપણે a⁻n નો સહગુણક શોધવાનો છે વિદ્યાર્થીઓ. એટલે હું હવે અહીં શોધું છું a⁻n નો સહગુણક શોધવા જઈ રહ્યો છું વિદ્યાર્થીઓ. એટલે a પ્લસ m cn થશે. એનું સૂત્ર લગાવીશ m પ્લસ n ફેક્ટોરિયલ અપોન m પ્લસ n માઇનસ n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ n કટ થઈ જશે માટે m પ્લસ n ફેક્ટોરિયલ અપોન m ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ નંબર 2. અહીં 1 અને 2 પરથી વિદ્યાર્થીઓ a⁻m નો સગુ એટલે કે સહગુણક બરાબર a⁻n નો સહગુણક સાબિત થાય છે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. અહીં એવું છે ધીસના વિસ્તરણમાં x⁻n નો સહગુણક અને ધીસના વિસ્તરણમાં x⁻n નો સહગુણક કરતાં 2 ગણો છે તેમ સાબિત કરવાનું છે. એટલે પહેલાં તો આપણે આનો સહગુણક શોધી નાખીએ, આનો સહગુણક શોધી નાખીએ અને પછી 2 ગણો છે એવું સાબિત કરીશું. રાઈટ છે. એટલે 1 આપણે કલર ચેન્જ કરી લઈએ. 1 પ્લસ x હોલ રેઝ ટુ 2n ઇઝ ઇક્વલ ટુ અહીં શું લખીશું ખબર છે? 2nc0 xની 0 2nc1 xની 1. હવે આપણને કોની જરૂર છે વિદ્યાર્થી? x⁻n ની. તો હું ડાયરેક્ટ એ જ પદ લખીશ. અહીં 1 પાવર છે તો અહીં 1 પાવર આવે છે, અહીં 0 પાવર છે તો 0 છે. તો વિદ્યાર્થીઓ અહીં 2n જો xની n હોય તો અહીં n આવશે વત્તા ટીક 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 આપણે છેલ્લા પદ 2n ઘાત હોવાથી 2n સુધી જવું પડે વિદ્યાર્થીઓ. એટલે 2n xની રેઝ ટુ 2n માટે x⁻n નો સહગુણક એને કોઈક નામ આપી દઈએ કેપિટલ A બરાબર શું થશે? 2ncn થશે. એનું સૂત્ર લગાવી દઈએ 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ. 2n માંથી n જશે વિદ્યાર્થીઓ. ખ્યાલ આવ્યો તમને મેં કેવી રીતે લખ્યું? લખીએ 2n માઇનસ n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ સાદુરૂપ આપતા 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ નંબર 1. હવે આપણે 1 પ્લસ એક્સ હોલ રેઝ ટુ કયું ઘાત છે? 2n માઇનસ 1. તો એના બરાબર લખીશું તો અહીં 2n માઇનસ 1c0 x⁻ ટુ 0 2n માઇનસ 1c1 અહીં 1 આવશે વિદ્યાર્થીઓ તો x⁻ ટુ 1 2n માઇનસ 1 અહીં તો 2 આવશે તો x વર્ગ આવશે. તો એવી રીતે ડાયરેક્ટ 2nc માઇનસ 1 x⁻ ટુ n તો અહીં n થશે વત્તા ટીક 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 2nc 2n માઇનસ 1c 2n માઇનસ 1 ઇઝ અને x⁻ ટુ 2n માઇનસ 1 થશે. રાઈટ છે. અહીં પણ xની n નો જ સહગુણક લેવાનો છે માટે x⁻ ટુ n નો સહગુણક વિદ્યાર્થીઓ b નામ આપું છું અને એને લઉં છું 2n માઇનસ 1cn. આનું સાદુરૂપ આપું વિદ્યાર્થીઓ તો 2n માઇનસ 1 ફેક્ટોરિયલ અપોન 2n માઇનસ 1 માઇનસ n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ થાય. રાઈટ છે. આનું સાદુરૂપ આપીએ તો 2n માઇનસ 1 ફેક્ટોરિયલના અપોનમાં 2n માંથી n જશે તો અહીં n માઇનસ 1 ફેક્ટોરિયલ રહેશે ઇન્ટુ n ફેક્ટોરિયલ. રાઈટ છે. હવે સાદુરૂપ આપવાનું છે અને આપીએ નંબર 2. રાઈટ છે. આ કોની કિંમત આવી વિદ્યાર્થીઓ? કેપિટલ બીની કિંમત આવી. હવે હું શું કરું છું? કેપિટલ એને લઉં છું પાછો એટલે કે કેપિટલ A બરાબર 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. હવે સમજીએ અહીંયા વિદ્યાર્થીઓ તમને તકલીફ પડે. અહીં 2n માઇનસ 1 ફેક્ટોરિયલ છે ને અહીં n માઇનસ 1 ફેક્ટોરિયલ છે
એટલે જુઓ આ 2n ક્રમશઃ ઉતારવું, ઓછા એક બાદ કરું તો આ આવશે અને n ફેક્ટોરિયલમાં બાદ કરીશ તો આવશે. એટલે હું આના ટુકડા પાડીશ તો કેવી રીતે લખીશ? પહેલું પદ એવું ને એવું, બીજા પદમાં -1 ઇન્ટુ ફેક્ટોરિયલ. વિદ્યાર્થીઓ આ n ફેક્ટોરિયલને સોલ્વ કરીશ તો પહેલું પદ એવું ને એવું અને બીજા પદમાં -1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ થાય. વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો તમને? એટલે હવે શું થશે? આ n કટ થઈ જશે એટલે સાદુરૂપ આપતા 2n - 1 ફેક્ટોરિયલ અપોન n - 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ થશે. પરંતુ વિદ્યાર્થીઓ આ કિંમત કોની? તો એ આપણી આ ઉપર શોધેલી કિંમત જ છે. એટલે કે સ્વાભાવિક રીતે આ બીની કિંમત થઈ વિદ્યાર્થીઓ. એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી લખાય. અને આ કિંમત કોની હતી વિદ્યાર્થીઓ? એની. એટલે એની. એટલે એ બરાબર 2b સાબિત થયું. એટલે સાબિત થાય છે કે x⁴n નો સહગુણક એ ધીસના વિસ્તરણમાં x⁴n ના સહગુણક કરતાં બમણો છે. એ વિદ્યાર્થીઓ આખું તમારે સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. રાઈટ છે? અહીં જગ્યા ન હોવાથી હું લખતો નથી, પરંતુ તમારે આખું આ સ્ટેટમેન્ટ લખવાનું રહેશે. નેક્સ્ટ દાખલો લઈએ વિદ્યાર્થીઓ. ઉદાહરણ 17 છે. અહીં ધીસના વિસ્તરણમાં ધીસ અને ધીસમાં પદોના સહગુણક. વિદ્યાર્થીઓ પદો શબ્દ આવ્યો. હવે તમે સમજો પદ એટલે શું? n-મું પદ લખીએ વિદ્યાર્થીઓ ત્યારે આપણે tn લખીએ કે નહીં? એટલે tr+1 વાળું સૂત્ર વાપરવું પડશે. તો અહીં આ દાખલામાં હું વિસ્તરણ કરીશ નહીં. તો પહેલો પ્રશ્ન અમુક વિદ્યાર્થીઓને આવશે કે સર અમુક દાખલામાં તમે tr+1 વાળું સૂત્ર વાપરો છો અને અમુક દાખલામાં તમે વિસ્તરણ એટલે કે r+1 વાળું પદ અને બીજા દાખલાઓમાં તમે વિસ્તરણ કરી દો છો. અમને સમજાતું નથી. હું સમજાવવાની કોશિશ કરું વિદ્યાર્થીઓ. આગલા દાખલામાં શું હતું તે સમજીએ. રાઈટ છે? આગલા દાખલામાં એવું હતું ધીસ અને ધીસના સહગુણકો સમાન હોય વિદ્યાર્થીઓ. પરંતુ આ દાખલામાં એવું હતું કે જે સ્ટાર્ટિંગમાં પદ હતું વિદ્યાર્થીઓ એ 1+a એટલે કે 1+x વાળું ફોર્મેટ હતું. તો જે દાખલામાં હું 1+x આવશે ને એ દાખલામાં હું આ રીતે વિસ્તરણ કરીશ વિદ્યાર્થીઓ. રાઈટ? અને જે દાખલામાં ફોર્મેટ 1+x નહીં હોય, રાઈટ, એ દાખલામાં હું tr+1 વાળું સૂત્ર વાપરીશ. એટલે કે a+b આખાની n સાથે સરખાવવાવાળી રીત વાપરીશ. રાઈટ છે? એની આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. સમજીએ. અહીં પણ ધીસ અને ધીસના સહગુણક સમાનવાળો દાખલો હતો. છતાં મેં વિસ્તરણ કેમ ના કર્યું? કારણ કે આપણું કૌંસ વિદ્યાર્થીઓ 1+x વાળા ફોર્મેટમાં ન હતું. એટલે હું ક્યારે વિસ્તરણ કરું છું? જ્યારે 1+x નું ફોર્મેટ આવે છે વિદ્યાર્થીઓ ત્યારે. જો આ દાખલામાં ધીસ અને ધીસના સહગુણક સમાન હોય, પરંતુ આ ફોર્મેટ 1+x ન હોવાથી વિદ્યાર્થીઓ મેં tr+1 વાળી રીતે દાખલો સોલ્વ કર્યો. રાઈટ? એટલે દરેકને ખ્યાલ આવતો હશે. અહીં પણ આ ફોર્મેટ 1+x વાળું ન હોવાથી વિદ્યાર્થીઓ મેં tr+1 વાળી રીત વાપરી હશે. એટલે કોઈ વાર કન્ફ્યુઝ ના થતા તમે. રાઈટ છે? હજુ એક દાખલો જોઈ લઈએ. અહીં પણ આ તો અચળ પદવાળા દાખલા છે એટલે આમાં તો કોઈ એવો રીત જ આવશે નહીં. રાઈટ? એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ક્યારે વિસ્તરણ અને ક્યારે tr+1 વાળું સૂત્ર વપરાશે વિદ્યાર્થીઓ. અહીં આ ધીસના સહગુણક સમાન છે. પદની વાત આવી જાય. આ 5મું પદ 8મું પદ તો વિદ્યાર્થીઓમાં r વાળી રીત આવે એટલે tr+1 વાળી રીત આવશે. તો ભલે અહીં 1+x છે વિદ્યાર્થીઓ, 1+x હોવા છતાં પણ હું વિસ્તરણ કરીશ નહીં. વિસ્તરણ ક્યારે કરવાનું? જ્યારે x ની 5નો સહગુણક સમાન હોય એવો દાખલો આવે ત્યારે એનું વિસ્તરણ કરીશું. મૂળ પદ શોધવાની વાત આવે તો આપણે 100% tr+1 વાળું જ સૂત્ર વાપરવાનું. પછી એ ભલે 1+x ફોર્મેટ હોય કે બીજું સ્વરૂપ હોય. રાઈટ? 1+x ફોર્મેટ હોય અને x ની 5 અને x ની 7ના સહગુણક સમાન હોય એવા દાખલાઓમાં હું વિસ્તરણ કરી અને ડાયરેક્ટ પદો શોધી અને સરખાવીશ. એ આગળ ગણીશ વિદ્યાર્થીઓ. તો રાઈટ, આમાં આપણે કઈ રીત વાપરીશું? a+b આખાની n સાથે સરખાવવાવાળી રીત વાપરીશું. કેમ આવું કર્યું વિદ્યાર્થીઓ? સમજાઈ ગયું? મૂળ પદ શોધવાનું હોવાથી. એટલે અહીં tr+1 ઇઝ ઇક્વલ ટુ nc. હવે વિદ્યાર્થીઓ અહીં રકમમાં સ્મોલ r હોવાથી હું અહીં કેપિટલ R લઈશ. જુઓ, એક આ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. અને ઇન્ટુ એટલે હું ફરીથી લખું વિદ્યાર્થીઓ, tr+1 ઇઝ ઇક્વલ ટુ ncr a⁻n−r b⁻r. રાઈટ? હવે આની અંદર જો હું કિંમત મૂકી દઉં વિદ્યાર્થીઓ તો 34 CR એ કેટલો છે 1,
એટલે 1 * 34 - r અને b કેટલો છે x * r થશે વિદ્યાર્થીઓ, r(t(r+1). રાઈટ, આપણને બધાને ખ્યાલ આવી ગયો છે. હવે આ 1ની તો કોઈ પણ ઘાત લેવાની જરૂર નથી એટલે એનું પાછું સિમ્પ્લિફિકેશન વાળું સ્વરૂપ લખી દો વિદ્યાર્થીઓ, 34c(r) * x(r). રાઈટ, અને આપણે બોક્સ બનાવીએ ને નંબર 1 આપીએ. હવે આપણે r(t(r−5મું પદ શોધવું છે વિદ્યાર્થીઓ, એટલે અહીં t(r−6) + 1 કરીશું એટલે આ થશે 34r-6 x(r−6) અને નંબર આપીશું 2. હવે બીજું કયું પદ શોધવાનું છે વિદ્યાર્થીઓ, r-1માં પદનું શોધવાનું છે એટલે અહીં r-1 લખીશું. તો વિદ્યાર્થીઓ અહીં લખીશું tr-2 + 1 એટલે આપણા જે કેપિટલ આરની કિંમત છે એ 2r-2 અને x ની 2r-2 અને નંબર 3 આપીશું. આપેલી માહિતી પરથી એવું છે કે બંનેના સહગુણક કેવા છે વિદ્યાર્થીઓ, સમાન છે. એટલે આપેલી માહિતી પરથી સગુ સમાન હોવાથી હવે ડાયરેક્ટ વિદ્યાર્થીઓ હું સરખાઈ દઉં છું. 34c r-6 બરાબર 34c 2r-2. હવે વિદ્યાર્થીઓ આપણા જૂના નોલેજનો ઉપયોગ આવશે. ક્રમચય સંચયવાળા ચેપ્ટરમાં મેં તમને આર શોધોવાળા દાખલામાં 100% 2 વિકલ્પ પાડવાનું શીખવાડ્યું હતું. એમાં પહેલો વિકલ્પ નીચેનું પદ બરાબર નીચેનું પદ સરખાવવાનું રહેશે. જનરલી આવા કોન્સેપ્ટમાં વિકલ્પ 1માં જવાબ આવે એની શક્યતા બહુ ઓછી હોય છે અને વિકલ્પ 2માં ઉપરનું પદ બરાબર નીચેના 2 પદોનો સરવાળો એ વાળી રીત વાપરવાની રહેશે. એટલે ધ્યાનથી જુઓ હવે બધા વિદ્યાર્થીઓ અહીં. એટલે હું અહીં વિકલ્પ 1 અને વિકલ્પ 2 પાડવા જઈ રહ્યો છું વિદ્યાર્થીઓ. એટલે આ વિકલ્પ 1 એટલે નીચેનું પદ જે પણ હશે તમારું r-6 = 2r-2 કરીશું. એટલે r બરાબર કેટલા થશે વિદ્યાર્થીઓ, જો આમ જશે તો -4. r does not belongs to n એટલે આ વસ્તુ શક્ય નથી વિદ્યાર્થીઓ. જે હું બોલ્યો હતો કે વિકલ્પ 1માં શક્યતઃ જવાબ નથી આવતો, છતાં પણ વિકલ્પ 1 એક્ઝામમાં બતાવવો ફરજિયાત છે વિદ્યાર્થીઓ. રાઈટ છે. અને વિકલ્પ 2 વિદ્યાર્થીઓ, ઉપરનું પદ બરાબર નીચેના 2 પદોનો સરવાળો એટલે અહીં 34 + 8 બરાબર 3r થશે વિદ્યાર્થીઓ. તો 3r બરાબર કેટલા થશે 42. તો r બરાબર 14 × 42 belongs to n એટલે આપણો એક જ r મળશે અને એ હશે r બરાબર 14. રાઈટ છે. r બરાબર 14 લેશું ત્યારે આ પદ અને આ પદના સહગુણક સમાન થશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલો, આ સેશનનો લાસ્ટ દાખલો વિદ્યાર્થીઓ. આમાં પણ સેમ જ છે. ધીસમાં અને ધીસમાં પદ શોધવાના છે વિદ્યાર્થીઓ. આપણે એના સહગુણક સમાન હોય તો r એટલે આપણને એને a + b આખાની n સાથે સરખાવતા આમાં પણ 2 જ વિકલ્પ પાડવા પડશે કારણ કે r શોધોવાળો દાખલો છે વિદ્યાર્થીઓ. એટલે tr+1 = NCR વિદ્યાર્થીઓ કેપિટલ R વાપરીશું, n - r અને અહીં તો સ્મોલ જ આવશે એટલે હું ફરીથી લખવું પડશે. અહીં પણ tr+1 = NCR a⁻n - r b⁻r વિદ્યાર્થીઓ. હવે ડાયરેક્ટ હું કિંમત મૂકી દઉં છું. 36cr 1ની કોઈ પણ ઘાત 1 જ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ સ્ટેપ લખું છું. આગલા દાખલા મુજબ મેં ડાયરેક્ટ લખી દીધું. હવે નંબર, હવે આપણે કેટલામું પદ શોધવાનું છે એ જોઈ લઈએ. તો r-2મું શોધવાનું છે વિદ્યાર્થીઓ. એટલે r-2 એટલે અહીં કેટલા કરવા પડે વિદ્યાર્થીઓ, r-3 + 1 કરવું પડે. એટલે 36cr-3 x⁻r-3 અને નંબર 1 3 અને નંબર 2 આપો વિદ્યાર્થીઓ. રાઈટ છે. અને બીજું કયું પદ શોધવાનું છે વિદ્યાર્થીઓ, r-2r-5 વાળું પદ છે. એટલે અહીં 2r-6 + 1 થશે વિદ્યાર્થીઓ. એટલે 36 2r-6 x⁻2r-6 નંબર 3. હવે આપેલ માહિતી પરથી વિદ્યાર્થીઓ સગુ સમાન હોવાથી
હવે આ બંને સહગુણક હું સરખાવું છું વિદ્યાર્થીઓ. 36C r-3 ઇઝ ઇક્વલ ટુ 36C 2r-6, રાઈટ છે. એટલે અહીં કેટલા વિકલ્પ પાડવા પડશે વિદ્યાર્થીઓ? 2 વિકલ્પ પાડવા પડશે. વિકલ્પ 1માં શું? ડાયરેક્ટ સહગુણક એટલે સરખાવી દેવાના 2r-6, એટલે આ 2r-r અને આ ઓછા 6 આમ જશે વિદ્યાર્થીઓ, એટલે 6 - 3 તો 3 ઇઝ ઇક્વલ ટુ r થશે વિદ્યાર્થીઓ, બિલોંગ્સ ટુ n. વિકલ્પ 2 ઉપરનું પદ બરાબર નીચેના પદનો સરવાળો, એટલે 36 + 9 ઇઝ ઇક્વલ ટુ 3r. તો 3r બરાબર કેટલા થશે વિદ્યાર્થીઓ? આ થશે આપણા 45. તો r બરાબર કેટલા મળ્યા? 15, બિલોંગ્સ ટુ n. તો આ દાખલામાં વિદ્યાર્થીઓ આપણને બંને વિકલ્પ માટે જવાબ મળે છે, રાઈટ છે. એટલા માટે આ દાખલા મહત્ત્વના હોય છે, એટલા માટે આ એક મેં એક્સ્ટ્રા દાખલો લીધો છે જે આપણા કોર્સમાં નથી, પરંતુ આપણું નોલેજ અપડેટ થાય કે દરેક વખતે એક જ વિકલ્પ માટે જવાબ આવે છે એવું ના હોય વિદ્યાર્થીઓ. એટલા માટે મેં આ એક્સ્ટ્રા દાખલો લીધો હતો જેથી તમારું નોલેજ અપડેટ થાય, રાઈટ છે. તો આ એક્સ્ટ્રા દાખલો છે આપણા કોર્સનો, જે મેં એટલા માટે લીધો કે કોઈક વાર વિકલ્પ 1 અને વિકલ્પ 2 માટે પણ જવાબ આવતો હોય છે, એમાંનો એક આ દાખલો છે. આ દ્વિપદી પ્રમેયમાં વિદ્યાર્થીઓ એવું છે કે બધા જ દાખલા, મેજોરિટી બધા જ દાખલા TR+1 વાળા સૂત્ર પર આધારિત છે. પછી વિસ્તરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ચેપ્ટરમાં જે વિદ્યાર્થી જેટલી વધારે પ્રેક્ટિસ કરશે ને એટલા વધારે એના કોન્સેપ્ટ ક્લિયર થશે, રાઈટ છે. એટલે મહત્તમ વખત જોયા વગર જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે, રાઈટ છે તમારે. ઓકે, થેન્ક યુ.